અરવલ્લીમાં રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા। મોડાસા માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટનો અસ્વીકાર કરી ડિરેક્ટરોએ બળવો કર્યો, જેના પરિણામે મેન્ડેટમાં નક્કી કરાયેલ ઉમેદવારની હાર થઈ અને નવા ચેરમેન તરીકે પંકજભાઈ પટેલની વરણી થઈ। ભાજપ હાઈકમાન્ડ દ્વારા કિરીટભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર થયું હતું, પરંતુ યાર્ડના ડિરેક્ટરોએ આ નામનો સખત વિરોધ કર્યો। મેન્ડેટ વિરુદ્ધ બળવો પુકારી ડિરેક્ટરોએ મતદાનની માંગ કરી। ચૂંટણીના અંતે ખેડૂત વિભાગમાંથી પંકજભાઈ પટેલે મેદાનમાં આવ્યું અને 9 મત સાથે તેઓ વિજેતા બન્યા, જ્યારે કે વેપારી વિભાગમાંથી રાકેશભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ। આ જીત બાદ પંકજભાઈના સમર્થકોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલની છોડ ઉડાડી ભવ્ય ઉજવણી કરી હતી। ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે તમને ચેરમેન જોવા માંગીએ છીએ અને આજે એ સમય આવી ગયો છે અને આજે એ જે કંઈ છે એ હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું અને જે મારા મતદારો છે એ મતદારોને આ જીત અર્પણ કરું છું અને એટલી આ તબક્કે ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂત હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ।